हेलो गाइस, वेलकम टू माय व्लॉग चैनल। केम छो? मजाમાં? તો આજે અમે પહોંચી ગયા છીએ હરિદ્વાર। ટ્રેને અમને એક્ઝેક્ટ 12 વાગે ઉતાર્યા છીએ। તો ગાઈઝ હવે અમે સ્ટેશનથી બી નીચે ઉતરી ગયા છીએ। અહીંયા હરિદ્વાર આવીને તમારે સીડી ચડવી પડશે, પછી સીડી ઉતરવાની છે। તો ગાઈઝ 12 વાગ્યા બહુ ગોતી, પણ માંડ 12:30 થઈ ગયા। અડધો કલાક પછી અમને રિક્ષા મળી છે અને હવે અમે શ્રી નારાયણ નિવાસમાં જવા માટે નીકળી ગયા છીએ। હરિદ્વારથી અમારા બધાના 6 જણાના થઈને 300 રૂપિયા થયા છે। અને ગાઈઝ અમે પહોંચી ગયા છીએ નારાયણી નિવાસ। સો અહીંયા થેલા મૂકીશું અને ડાયરેક્ટ જમવા જવાનું છે। તો જમવામાં રોટલી છે, ફાળાની લાપસી છે, મગ, છાશ અને પાપડ જે મેં લીધા છે। સો ગાઈઝ અમે રૂમની કી લઈ લીધી છે, થોડોક આરામ કર્યો, પછી અમે ગંગાના દિયા આવી ગયા છીએ। હવે અહીંયા થોડું પૂજા પાઠ કરીશું અને પછી લક્ષ્મીનારાયણના મંદિરે જવાનું છે, ત્યાં દર્શન કરવાના છે। जिसे पुकारे वो पहुँचे गंगा किनारे न कर मैली तो गंगा तन धोए मन तो गंदा पलट के फिर नानी। સો ગાઈઝ અમે અત્યારે અહીં નાવાના હતા, પણ વરસાદ પડ્યો હોવાથી પાણી ખૂબ જ ઠંડુ લાગે છે। અને જોકે અમે ત્યાં રૂમ ઉપર તો નહીં જ આવ્યા છીએ। સો ગાઈઝ અમે લક્ષ્મીનારાયણજીના મંદિરે જવા માટે નીકળી રહ્યા છીએ। નદીથી થોડુંક જ દૂર લક્ષ્મીનારાયણજીનું મંદિર આવે છે, ત્યાં અમે દર્શન કરશું અને પછી બીજા। સો ગાઈઝ આ લક્ષ્મીનારાયણનું મંદિર છે, અમે અહીંયા આવી ગયા છીએ। હવે અહીંયા દર્શન કરીશું। તો આ લક્ષ્મી અને નારાયણજીની મૂર્તિ દેખાય છે। લક્ષ્મીનારાયણ મંદિરથી થોડુંક જ દૂર દક્ષેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ। તો હવે અહીંયા દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે, તો અમે અહીંયા હવે ચપ્પલ કાઢીને આગળ જઈશું। તો આ ખૂબ જ સુંદર મંદિર છે, અહીંથી તમે જોઈ શકો છો। આ ઉપર ધજાઓ બી લગાવેલી છે લાલ કલરની। તો આ મહાદેવનું ટેમ્પલ છે એટલે મંદિર। અહીંયા શિવજી છે, એમની અલગ અલગ મૂર્તિઓ છે, શિવલિંગ છે, આ અર્ધનારેશ્વરનો ફોટો છે। આ વર્ષ ખૂબ જ મોટું અને ખૂબ જ જૂનું માનવામાં આવે છે અહીંયા। સો અહીંયા પૂજા કરવાની છે, થોડી દીવો કરશું અને અહીંથી જવાનું છે। મારી નાની પૂજા કરે છે અહીંયા। સો ગાઈસ સતી જ્યારે બળી રહ્યા હતા ત્યારે શિવજીએ તેમને બચાવ્યા હતા, એ વાળી મૂર્તિ પણ અહીંયા જોવામાં આવે છે। તો ગાઈસ દક્ષેશ્વર મહાદેવથી 10 રૂપિયામાં અમે સગડામાં આવ્યા પર પર્સન અહીંયા પાયલોટ બાબાના આશ્રમમાં। હવે અહીંયા જઈશું અને ટિકિટ લઈશું, અંદર ટિકિટ હોય છે। સો ગાઈઝ માત્ર 5 રૂપિયા ટિકિટ છે પર પર્સન। તો હવે ફરશું અમે। સો ગાઈઝ આ એ પાયલોટ બાબા છે જે પહેલાં પાયલોટ હતા અને આ એમનું જ આશ્રમ છે। સો ગાઈઝ અહીંયા પાયલોટ બાબાની મૂર્તિ બી છે, એમને ફોટા બી છે અને અહીંયા મંદિરો બી છે 3 થી 4। અમે ટિકિટવાળાને પૂછ્યું કે અંદર કેવી રીતે છે, શું છે અંદર, એમને કીધું કે બધા ભગવાનોની મૂર્તિ છે અંદર। અને ગાઈઝ અમે પૂછ્યું કે વિડીયો ઉતારવાનું અલાઉ છે, તો એમને બી કીધું કે હા ઉતારાય છે, વિડીયો ફોટોગ્રાફી બધું અલાઉ છે, તો તમે વિડીયો બી ઉતારી શકો છો।
તો ગાઈસ આશ્રમ તો બહુ જ મસ્તન છે, ફરવાની બી મજા આવે છે. અમુક અમુક મૂર્તિઓ બી મસ્ત છે. આ જો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ વિષ્ણુ ભગવાન સૂતા છે અહીંયા. હવે શંકર ભગવાન તમને બતાવું છું હું. આ જુઓ કાર્તિકેય, શંકર ભગવાન, પાર્વતી માતા, ગણેશજી અને નીચે બે સિંહ પણ બેઠા છે અને અહીંયા નંદી છે. ગાઈસ આ તો કંઈ નથી, હજી જે જોવાનું છે મેઇન એ તો હવે છે. હવે હું તમને બતાવું છું મેઇન વસ્તુ જે તમે જુઓ છો એ. તો ગાઈસ તમને શું લાગે છે, એ મૂર્તિ આ છે? ના, એ મૂર્તિ આ નથી. આનાથી પણ હજુ મોટી મૂર્તિ હું તમને દેખાડવાનો છું. તો હું તમને બતાવીશ બહુ જ મોટી મૂર્તિ. એ મોટી મૂર્તિ કોની છે એ પણ હું તમને દેખાડું છું. નંદી જ આટલા મોટા છે તો વિચારો તો ખરી શંકર ભગવાન કેટલા મોટા હશે. જુઓ, ઊભા રહો, હું તમને બતાવું છું કે શંકર ભગવાનની મૂર્તિ કેટલી મોટી છે. ચલો 3, 2, 1 એન્ડ ગો. આ જુઓ ગાઈસ, બહુ જ મોટી મૂર્તિ અહીંયા શંકર ભગવાનની છે અને એની નીચે છે શિવલિંગ. શંકર ભગવાન ઉપર બ્લુ કલર કરેલો હતો પહેલાં, પણ કલર ઉતરી ગયો વખત જતાં. તો ગાઈઝ આ એ મૂર્તિ છે અહીંયા, ખૂબ જ સુંદર મૂર્તિ છે. જો કલર રહ્યો હોત આની ઉપર તો હજી બી વધારે સુંદર લાગત. આ શિવલિંગ બી બહુ જ મસ્ત દેખાય છે અહીંથી. અને ત્રિશૂલ તો તમે જોઈ શકો છો, શિવજી કરતાં બી ઊંચું છે. અને ગાઈઝ આ શંકર ભગવાન કમળ ઉપર બેઠા છે. તો આ કમળ છે એની ઉપર શંકર ભગવાન બેઠા છે, પગ ઉપર પગ નાખીને. અને અહીંયા જુઓ આ બુદ્ધ ભગવાનની મૂર્તિઓ છે અહીંયા. કેટલા મસ્ત બુદ્ધ ભગવાન દેખાય છે અહીંયા. અને ગાઈસ આ આશ્રમ છે, ખૂબ જ સુંદર દેખાય છે. અહીંયા પાયલટ બાબાનો ફોટો પણ છે. તો ગાઈઝ આ મૂર્તિ હતી જે અમે જોઈ હતી એની પાછળ છે આ અમે. અહીંયા ગુરુ નાનક બેઠા છે. તો ગાઈઝ અહીંયા ઋષિમુનિઓ પણ બેઠેલા દેખાય છે, સાધુઓ જેવા. સાધુ છે કાં તો ઋષિમુનિ છે. ઉપર નામ બી લખેલા છે, કોનું કયું નામ છે અને કોણ છે. તો ગાઈઝ અમે ઓલી બાજુ તો જોઈ લીધું શું છે. હવે આ બાજુ અમે આગળ આવ્યા છીએ જોવા માટે બીજું, પાછળ જે ઋષિમુનિ બતાવ્યા એ. અને ગાઈઝ હવે બતાવવાના છે કૃષ્ણ ભગવાન. આ જુઓ બહુ જ મસ્ત છે કૃષ્ણ ભગવાન. અહીંયા લાઇબ્રેરી બી છે ત્યાં. હવે અહીંથી જઈએ છીએ. અહીં આ બાજુ ઝાડ બી બહુ જ મસ્ત છે, ગ્રીનરી ફૂલ. સો ગાઈઝ સવારમાં બહુ જ વરસાદ હતો અને અત્યારે સાંજ થતાં તો ફૂલ તડકો આવી ગયો છે. મોસમ ચેન્જ થતો રહે છે. તો ગાઈઝ અહીંયા શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતાના અમુક જે મેઇન સીન છે એની મૂર્તિઓ બી છે અહીંયા. હોળીમાં જતા છે, અહીંયા બાણ પકડતા છે, અહીંયા બોર ખવડાવતા છે. અહીંયા આવી ગયા કૃષ્ણ ભગવાન, એમની લીલાઓ. આ જો નાગ ઉપર બેઠેલા, લવ કુશ. સો ગાઈઝ આ કૃષ્ણ ભગવાન અને અર્જુનનો ઓલો રથ છે જે મહાભારતમાં યુદ્ધ માટે હતો, એટલે કે એ પ્રમાણેનું મૂર્તિ બનાવી છે. આ રથ નહોતો. અને આ કૃષ્ણ ભગવાન ખૂબ જ સુંદર દેખાય છે, ખૂબ જ સુંદર છે આ મૂર્તિ. બહુ જ સુંદર આ મૂર્તિ છે. હવે અમે શંકર ભગવાનનું બી થોડુંક જોઈશું. આ શંકર ભગવાનની છે મૂર્તિ. અહીંયા શંકર ભગવાન, આ નંદીજી અને અહીંયા ગણેશજી. આ સિંહ પણ આજુબાજુ છે બંને. આ જોઈ શકો છો તમે. નંદી બી સુંદર છે, આ શિવજી બી. અને ગાઈસ સાંજ પડી ગઈ છે, જમવાનું થઈ ગયું છે, જમવા બેઠા છીએ અમે. અને જમવામાં આજે છે બટેકાનું શાક, ખીચડી, ડુંગળી અને તળેલા મરચાં અને રોટલી. તો ગાઈસ ફરતા ફરતા સાંજ કેવી રીતે થઈ ગઈ ખબર જ ના પડી.
તો હવે જઈશું રૂમ ઉપર. તો ગાઈઝ આજે અમે ગંગા નદીએ ગયા, દક્ષેશ્વર મંદિરે ગયા, લક્ષ્મીનારાયણના મંદિરે ગયા, પછી અમે ગયા પાયલોટ બાબાએ, ત્યાં પણ ખૂબ મજા આવી. ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.